तो આગળ સમાચારોમાં વાત કરીએ તો સૈફ અલી ખાન પર હુમલા મુદ્દે મોટા સમાચાર। આરોપી મોહમ્મદ શરીફુલ શહજાદે કર્યા ખુલાસા। પોલીસ પૂછપરછમાં આરોપી આપી માહિતી। ઘટના બાદ આરોપી સવારે 7 વાગ્યા સુધી બાંદ્રામાં હતો। બાંદ્રામાં એક બસ સ્ટેન્ડ પર તે સૂઈ રહ્યો હતો। ત્યારબાદ ટ્રેન પકડીને વરલી પહોંચ્યો હતો। સીડીઓ મારફતે બિલ્ડિંગના 7મા 8મા માળે પહોંચ્યો હતો। ત્યારબાદ તે ડક્ટ એરિયામાં ઘૂસી ગયો હતો અને પાઇપ દ્વારા 12મા માળે તે ચડી ગયો હતો અને બાથરૂમની બારી મારફતે સૈફના ઘરમાં ઘૂસ્યો હતો। બાથરૂમમાંથી બહાર નીકળ્યો તો સૈફના સ્ટાફે જોઈ લીધું હતું। જે રસ્તેથી ઘૂસ્યો ત્યાંથી જ તે પરત ફર્યો હતો। બેગમાંથી હથોડા, પક્કડ, નાયલોનની દોરી સહિતની જે બધી વસ્તુઓ છે તે પણ જપ્ત કરવામાં આવી છે। આરોપી બાંગ્લાદેશી નાગરિક છે। ગેરકાયદે ઘૂસ્યો ભારતમાં। તેણે પોતાનું નામ બદલીને બ્રિજો દાસ રાખ્યું હતું। જે અનેક ખુલાસા છે તે હવે સામે આવી રહ્યા છે કે સૈફ અલી ખાનના ઘરમાં કેવી રીતે ઘૂસ્યો હતો તે પૂછપરછમાં સામે આવ્યું।